તો સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં એક મોડલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સુરતથી આ સમાચાર। સુરતમાં મોડલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો ટેક્સટાઇલ વેપારી મિતેશ જૈનની પત્નીનો આરોપ, મોડલ દ્વારા બનાવવામાં આવી હતી ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી। ફેક આઈડી બનાવી બીભત્સ લખાણ સાથેના ફોટો મૂક્યા। તો આંચલ સિંઘ નામની મોડલ સામે પોલીસ ફરિયાદ થઈ છે। ત્યારે ફેબ્રુઆરી 2024માં માથાકૂટમાં વેપારીએ કર્યું હતું ફાયરિંગ। તો પ્રેમિકા સાથે વેપારીને થઈ હતી કોઈ બાબતે માથાકૂટ। ત્યારે વેપારીના હાથમાંથી બંનેના કોમન ફ્રેન્ડે પિસ્તલ છીનવી। તો વેપારીની પિસ્તલથી કોમન ફ્રેન્ડે પણ હવામાં ફાયરિંગ કર્યું હતું। ત્યારે તે સમયે સામસામે થયેલ ફરિયાદમાં સમાધાન પણ થયું હતું।